મિત્રો આ શોર્ટની અંદર આપણે પરિમિત લંબાઈના સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને સૂત્રની ચર્ચા કરવાના છીએ। અતિ લાંબા સોલેનોઇડ માટે આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખ્યાલ છે, શું થશે? μ0 ni જેટલું થશે, બરોબર। પણ પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય ત્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવવાનું છે? તો આ આપણો સોલેનોઇડ છે, આ જે છે એ સોલેનોઇડની અક્ષ, ધારો કે અહીંયા કોઈ બિંદુ P છે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે। તો સોલેનોઇડના બંને છેડાઓ જે છે એને આપણે શું કરશું? P બિંદુ સાથે ભેગા કરશું, બરાબર। અહીંયાથી આપણે શિરોલંબ અક્ષ જે છે એ દોરીએ છીએ। આ શિરોલંબ અક્ષ સાથે બંનેના જે ખૂણા બને છે એને કહેવાય θ1 અને θ2, શિરોલંબ અક્ષ સાથેના। તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0 ni/2 કૌંસમાં sin θ1 પ્લસ sin θ2, જ્યાં θ1 અને θ2 કઈ રીતે લેવાના છે એ મેં તમને કીધું। જો સમક્ષિતિજ સાથેના એટલે કે સોલેનોઇડની અક્ષ સાથેના તમે ખૂણાઓ લ્યો છો તો આ સૂત્રમાં સાઇનની જગ્યાએ cos આવશે, એટલે કે cos θ1 પ્લસ cos θ2 આવશે। એટલે આ પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું। આમાં જો આપણે θ1 અને θ2 જે છે 90 મૂકીએ તો એ અતિ લાંબા સોલેનોઇડનું સૂત્ર જે છે એ આપણને આપશે। ચાલો, ક્લિયર થાય છે? મળીએ હવે નેક્સ્ટ શોર્ટની